બાબત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા મીડિયા પર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા મીડિયાને નોટિસ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના નગોટ ગામમાં સરકારી પડતર ગૌચરની જમીનમાં દબાણ બાબતે મૂળ નગોટ ગામના લોકોને સાથે રાખીએ અરજદાર ઠાકોર બદાજી અમરતજીએ ગ્રામ પંચાયત નગોટ તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ મામલતદાર કાંકરેજ સિહોરી પોલીસ સ્ટેશન જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજીઓ કરી આ અંગેના કાગળો મીડિયાને રજૂ કરીને ચેનલ અને પેપરમાં સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને પછી સમાચારોના કારણે નિવૃત્ત પીઆઈબીસી ઠાકોર અકળાયા અને પછી પોતે અરજદાર સામે માનહાનિનો દાવો કરવા માટે મીડિયા પાસેથી પુરાવા રજૂ કરાવવાની નોટિસ આપી છે। ત્યારે હવે આ પીઆઈનો કાં તો ભાન ભૂલી ગયા છે કે મીડિયા ચોથો સ્તંભ છે અને કોઈ દ્વેષભાવ કે પક્ષાપક્ષ વિના લોકહિત માટે તંત્રના ધ્યાને લેવા અને સરકાર સુધી પહોંચાડવા માટે સેતુ સમાન કામ કરે છે। ત્યારે મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે જેને સાંખી નહીં લેવાય। ત્યારે હવે જે બી ન્યૂઝ ગુજરાતી ચેનલ પણ હવે આ નોટિસને આવકારીને યોગ્ય રીતે કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવનાર અરજદાર રિટાયર્ડ પીઆઈબીસીને મીડિયાને પોતાના સ્વાર્થ માટે કાળજી રાખી હાથો બનાવવાની કોશિશ કરી મીડિયાને કહ્યું છે કે તમે પુરાવા રજૂ કરી મને આપો એ કેટલું યોગ્ય છે। શું મીડિયા આધાર પુરાવા વિના સમાચાર પ્રસિદ્ધ કરે છે? અરજદાર દ્વારા મીડિયાના કેમેરા સામે પોતાનું નિવેદન આપ્યું છે અને દબાણદારોના નામ ઠામ બોલે છે। ત્યારે હવે આના કરતાં બીસી ઠાકોરને કયા પુરાવા જોઈએ છે? જો પુરાવા જોઈતા હોય તો આરટીઆઈ કરી તંત્રના અધિકારીઓ પાસેથી મેળવી શકાય છે અને મીડિયાને નોટિસ આપી છે કયા આધારે અને કયા ઈરાદા સાથે આપી તે પણ એક સવાલ છે। જો કે નગોટ ગામમાં માથાભારે ભૂમાફિયાઓ દ્વારા યેન કેમ પ્રકારે અરજદાર અને મીડિયાને દબાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું। ત્યારે હવે બીસી ઠાકોરને પણ રૂબરૂ મળી નોટિસ આપી છે। અંગે નિવેદન લેવામાં આવે તેવી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા મિત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ। મારું નામ ઠાકોર બદાજી અમરતજી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ નગોટ। અમારે નગોટ ગ્રામ પંચાયતની અંદર ગૌચરની જમીન માટે અમે અરજી આપેલી હતી। મામલતદાર સાહેબને પણ આપેલી છે, કલેક્ટરને પણ આપેલી છે, ટીડીઆઈ સાહેબને પણ આપેલી છે અને વારંવાર અમે અરજી આપવા છતાં પણ આનું હજી કોઈ નિરાકરણ આવ્યું નથી અને ગામવાળા લોકો એવું કહે છે કે અમે તમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે અને હું આમાંથી છૂટો થઈ જાય। અને મેં એક તારીખ 3/8ના દિવસે મેં એક અરજી આપેલી હતી। તે દિવસ મોહનપુરના સ્ટેશનની બાજુમાં એક નંબર પ્લેટ વગરની ગાડી, એલ્ટો ગાડીમાં 2 માણસો હતા। એમને મેં ઓળખ્યા નહોતા। એમને એવું કીધું કે તું ગામની આગેવાની કરવાનું બંધ કરી દેજે કે અમે તને જાનથી મારી નાખશું।